નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ ભગવાન વિષ્ણુજીના 24 અવતાર વિશે। ભગવાન વિષ્ણુજીએ પૃથ્વીનું સંતુલન જાળવી રાખવા માટે ઘણા અવતાર ધર્યા છે। તે અવતાર કયા કયા છે અને પોતે લીધેલા અવતારમાં ભગવાન વિષ્ણુજીએ કયા કયા કાર્યો કર્યા છે તે વિશે જાણવા માટે અમારી સાહિત્ય સ્ટોરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા તમે દર્શક મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા અવનવા આવા રહસ્ય તમારી સુધી પહોંચી શકે। ચાલો હવે વાત કરીએ ભગવાન વિષ્ણુજીના 24 અવતાર વિશે અને તે કયા કયા છે, તેમને કાર્યો કયા કયા કર્યા છે તેના વિશે। શ્રી સનકાદિ મુનિ આપણા શાસ્ત્રો અનુસાર બ્રહ્માજીએ ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુજીએ ઘણીવાર અવતાર લીધા છે। બ્રહ્માજીએ ઘણી તપસ્યા કરી, ત્યારબાદ ભગવાન વિષ્ણુજીએ સનક, સનંદન, સનાતન અને સનંત કુમાર આ 4 ઋષિમુનિઓમાં અવતાર લીધો હતો। મોક્ષના માર્ગ ઉપર ચાલનાર આ જ 4 અવતાર માનવામાં આવે છે। હવે આવે છે નર નારાયણ। તેમણે સૃષ્ટિના સર્જન માટે 2 ભાગમાં અવતાર લીધો હતો। શાસ્ત્રો અનુસાર ભગવાને નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો હતો। ત્યાર પછી વરાહ અવતાર આવે છે। હિરણ્યકશ્યપ નામે જ્યારે દૈત્ય પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી, ત્યારે બ્રહ્માજીના નાકમાંથી ભગવાન વિષ્ણુજીએ પોતે વરાહ રૂપમાં પ્રગટ થયા। વરાહ રૂપ એટલે સુવર પણ કહેવામાં આવે છે અને ગામઠી ભાષામાં તેને હુંડ કહેવામાં આવે છે। વરાહ રૂપે સમુદ્રમાં જઈ પૃથ્વીને શોધી પાડી અને પછી હિરણ્યકશ્યપનો વધ કરી ભગવાનના રૂપમાં વરાહ રૂપે તે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવે છે અને પૃથ્વીને સંતુલિત પાછું જાળવી રાખે છે। ત્યાર પછી આવે છે નારદ અવતાર। દેવર્ષિ નારદ પણ ભગવાન વિષ્ણુનો અવતાર જ માનવામાં આવે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણજીએ ખુદ કહ્યું છે કે દેવ ઋષિઓમાં નારદ ઋષિ મોટામાં મોટો ઋષિ માનવામાં આવે છે। એના પછી આવે છે કપિલ મુનિ, જે 5મો અવતાર છે। ત્યાર પછી આવે છે દત્તાત્રેય। જ્યારે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશ જ્યારે માતા અનસૂયાની પરીક્ષા લેવા આવ્યા હતા, ત્યારે માતાએ તેમને શિશુના રૂપમાં બદલી નાખ્યા। પછી ત્રણેય દેવોએ વરદાન આપ્યું હતું કે તમારા ઘરમાં પુત્રના રૂપમાં હું જન્મ લઈશ। ત્યાર પછી બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થાય છે। એના પછી આવે છે યજ્ઞ। મનુની પત્ની શત્રુંજા અંશથી આકૃતિ નામની કન્યાનો જન્મ થાય છે। ઋષિ પ્રજાપતિની પત્ની બની છે અને તેમના અંશથી ભગવાન વિષ્ણુજીએ યજ્ઞના રૂપમાં અવતાર લીધો। એના પછી અવતાર આવે છે ઋષભદેવ। ભગવાન વિષ્ણુજીને તપ કરવાથી ઋષભદેવે અવતાર લીધો હતો। કીર્તિ, તેજ, બળ અને પરાક્રમમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતા। ત્યાર પછી આવે છે આદિરાજ પૃથુ। ખૂંખાર અવાજથી ઋષિમુનિઓએ મારી નાખ્યા તેમના નામના એક જોડું ઉત્પન્ન થયું, જેનું નામ પૃથુ અને આસી હતું। એના પછી અવતાર આવે છે મત્સ્ય અવતાર। માછલીનું રૂપ ધારણ કરી રાજ સત્યપ્રદ ઋષિઓને
જરાય પલરેથી બચાવે છે. એના પછી આવે છે કૂર્મ અવતાર. સમુદ્ર મંથન માટે પર્વત અને નાગરા વસુકીને બન્યા હતા. ત્યારે સમુદ્રને નીચે આધાર કોઈ ન હતો. ત્યારે ભગવાન વિષ્ણુજીએ કાચબાનો અવતાર લીધો હતો. એના પછી આવે છે ધન્વંતરી. સમુદ્ર મંથનથી ઘણી વસ્તુઓ મળી. છેલ્લે ભગવાન ધન્વંતરી ઘડો લઈ પ્રગટ થાય છે. તે ઔષધિઓના સ્વામી માનવામાં આવે છે. તેના પછી મોહિની અવતાર. તે પણ સમુદ્ર મંથનથી નીકળેલી ચીજોમાં દેવો દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન વિષ્ણુજીએ મોહિનીનું રૂપ પણ લીધું હતું. તેના પછી આવે છે નરસિંહ અવતાર. હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ તે નરસિંહ અવતારનો ભગત હતો. તેને મારવા માટે હિરણ્યકશ્યપે એક સ્તંભ ગરમ કર્યો હતો અને તે સ્તંભને પકડવા માટે તેના દીકરા પ્રહલાદને મોકલ્યો હતો. જ્યારે પ્રહલાદ તે સ્તંભ પકડવા ગયો ત્યારે તેને નરસિંહ અવતાર મણિપુરા સ્તંભમાં દેખાણા અને તે સ્તંભ ફાડી ભગવાન નરસિંહ અવતાર પ્રગટ થયા. હિરણ્યકશ્યપને મારી અને પ્રહલાદને બચાવ્યો. એના પછી અવતાર આવે છે વામન. જે દૈત્યરાજ બલિએ દેવો અને દાનવો પર યુદ્ધ કરી બધું રાજ્ય જીતી લીધું, ત્રણેય લોક જીતી લીધા. ત્યારે વામન અવતારમાં ભગવાન આવે છે અને બલિ રાજા પાસે 3 ડગલા જમીન માગે. બલિ રાજાને પણ ખબર હોય કે ના હોય પણ 3 ડગલામાં ધરતી આકાશ એ 2 ડગલામાં લઈ લે છે અને 3 ડગલું તેના બલિ રાજાના મસ્તક ઉપર મૂકે છે અને પાતાળમાં બલિ રાજાને ઢાળી દે છે. એમ બલિ રાજા પાસેથી પણ 3જો પગ બલિના માથા ઉપર મૂક્યો હતો. એમ નરસિંહ અવતાર પણ ભગવાન આવે છે. તેના પછી આવે છે હયગ્રીવ અવતાર. બ્રહ્માજીના દેવો ચોરીને જ્યારે રાક્ષસે રસાતળમાં મૂકી દીધા ત્યારે હયગ્રીવે અવતાર લીધો હતો કે તેનો મુખ ઘોડાનું હયગ્રીવનું મુખ ઘોડાનું. રાક્ષસોનો વધ કરી તે વેદો બ્રહ્માજીને પાછા આપે છે. પછી આવે છે શ્રી હરિ અવતાર. બધા હાથી તળાવમાં નાહવા ગયા હતા ત્યારે હાથીનો પગ એક તળાવમાં મગરમચ્છ પકડે છે અને તે મગર અને હાથીઓ વચ્ચે ઘણો સમય યુદ્ધ ચાલે છે. ત્યાર પછી હાથી છેવટે ભગવાનનું ભજન કરે છે અને શ્રી હરિ અવતાર ધારણ કરી અને પોતાના ચક્રથી મગરમચ્છને મારે છે અને હાથીઓને ઉડાવે છે. તેના પછી અવતાર આવે છે પરશુરામ અવતાર. જે ક્ષત્રિય કહેવાય છે અને ક્ષત્રિયોનો વિનાશ કરે છે. તેમણે પૃથ્વીને 36 વખત પ્રદક્ષિણા કરી હતી એવું માનવામાં આવે છે. અને તે બહુ જ ક્રોધિત હતા અને તેમના હાથમાં સદૈવ ફરસી એટલે કે કુહાડી લઈને જ ફરતા હતા. તેના પછી આવે છે મહર્ષિ વેદવ્યાસ. યમુના નદીના પટમાં જન્મેલા હતા. એમણે પણ મહાભારતની રચના કરી હતી. ત્યાર પછી હંસ અવતાર આવે છે. દેવી દેવતાઓને કોઈ પણ વાતની શંકાનું નિવારણ કરવા માટે હંસ અવતાર ભગવાન વિષ્ણુનો હોય છે અને હંસ અવતાર લે છે. તેના પછી આવે છે શ્રી રામ. જે આપણે જાણીએ છીએ કે રાવણને મારવા માટે જન્મ લીધો હતો અને કઈ 14 વર્ષ વનવાસ મોકલ્યા રામને. એ વનવાસ દરમિયાન
શોધખોળ કરતાં કરતાં વાનર સેના અમને મળે છે અને વાનર સેનાની મદદથી દરિયા કિનારે જાય છે અને દરિયા કિનારે જઈ સમુદ્રનું વિમાન ઉતારી સમુદ્ર ઉપર માર્ગ બનાવે છે. નળ અને નીલ નામના બે વાનરો દ્વારા અને છેક લંકામાં જઈ રાવણને મારે છે, સીતાને મુક્ત કરાવે છે અને રાજા વિભીષણને રાજ્ય પાછું આપે. તેના પછી આવે છે કૃષ્ણ અવતાર. એ પણ માનવામાં આવે છે કે કંસને મારવા માટે જન્મ લીધો હતો. રાધાજી અને કૃષ્ણનું જોડું કાયમ લોકોના મુખે હોય છે કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તેમનો અર્થ પણ ભગવાન કૃષ્ણએ સમજાવ્યો છે. કહેવાય છે કે ઘણા અસુરોને ભગવાન કૃષ્ણએ માર્યા. પર્વતોને આંગળીના ટેરવે ઉપાડી રાખ્યા હતા. ઇન્દ્રનું અભિમાન પણ તેમને બનાવ્યું હતું અને અર્જુનના સારથી પણ બન્યા હતા. તેના પછી આવે છે બુદ્ધ અવતાર અને હવે છેલ્લે બાકી અવતાર રહ્યો છે હવે કલ્કી અવતાર, જે 3,96,000 વર્ષ પછી લેવાના છે અને કુંવારી કન્યાના ગર્ભથી જન્મ લેવાના છે એવું લોકો માનવામાં આવે છે. આમ ભગવાન વિષ્ણુના આ 24 અવતાર જણાવ્યા. એમાં કાંઈ ભૂલચૂક કાંઈ હોય તો તમે મને માફ કરજો. અને આવું અનેક રહસ્યો તમારા સુધી પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. આ યુટ્યુબ દ્વારા બધું મળી આવેલું છે તે જ હું તમને કહું છું. જય નારાયણ.